અધર્મ જે અજ્ઞાન, રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ, અને એ મારા, એ એના નથી છતાં એ મારા એવો જે મિથ્યાત ભાવ અને રાગ દ્વેષનો ભાવ, એ દુઃખ એ સંસાર, એનો સૂત્રના જ્ઞાતા પોતાના સ્વભાવ સન્મુખ થઈને પોતાના જ્ઞાનના આનંદને પોતાથી પ્રત્યક્ષ કરીને વેદે અનુભવે, એ સંસારનું દુઃખ રહેતું. સંસારનું દુઃખ એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ નહીં. શરીરમાં રોગ થાય, પ્રતિકૂળતાની ઉપાધિ હોય, એ નહીં, પણ આધિ અંદર સંકલ્પ વિકલ્પની જે પુણ્ય ને પાપનો ભાવ, અને એ રાગ અને દ્વેષ શુભ ભાવ, એ વિભાવ છે, દુઃખ છે, વિકાર છે, તથા એ સ્વભાવમાં નથી, વસ્તુની મૂળ સ્થિતિમાં નથી, છતાં એને પોતાના માનવા અને પોતાનો આનંદ સ્વભાવ છે તેને ભૂલવું, એવો જે મિથ્યાત ભાવ ને રાગદ્વેષ ભાવ, એ દુઃખરૂપ દશા છે. એ સંસાર દશા દુઃખરૂપ છે. તેથી દુઃખ એ કઈ સંયોગમાં નથી, તેમ દુઃખ એ કઈ સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો આનંદનો ધામ, ચૈતન સ્વભાવ, એની સ્થિતિની સત્તાના સ્વીકાર જ્ઞાન, રાગ અને દ્વેષ કૃત્રિમ ક્ષણિક ઉપાધિ મેલ, જે નિર્મળાનંદ ભગવાનમાં એ મેલ નથી, છતાં એ મેલ મારો અને હું એટલો, એવો જે ભાવ, એ મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષનો ભાવ, એ દુઃખ. આવું તત્વ છે બધું. વિતરાગનું તત્વ, કેવડીનું કેવડી ન્યાયથી બેસી શકે જો ખ્યાલ રાખે. એવી વાત નથી, શું કે છે તો ખ્યાલમાં આવે ને. સમજાણું કાંઈ? ધર્મ કરવો છે એનો અર્થ એ થયો કે એની દશાના વર્તમાન હાલતમાં ધર્મ નથી, એટલે કે અધર્મ છે. એટલે કે અધર્મ એટલે કે રાગ અને દ્વેષ અને મિથ્યા ભ્રાંતિ, એવી એની દશામાં દુઃખ દશા છે. એ અધર્મ છે. એ અધર્મનો જેને નાશ થાય, કઈ રીતે? જાણું કાંઈ? જે આનંદ સ્વરૂપ ભગવાનના શાસ્ત્રમાં કહ્યું, કેવળ જ્ઞાની પરમાત્મા તીર્થંકર દેવે કેવળ જ્ઞાનમાં 3 કાળ 3 લોક જોયા જાણ્યા, એની વાણીમાં આવ્યું, ભાઈ તારું સ્વરૂપ તો અતુલ્ય આનંદનું તત્વ છે. તારા સતનું સત્વ, તારા હોવાપણાનો ભાવ, તું એક હોવાવાળો પદાર્થ છો, સત્તાવાળો સત, એનો ભાવ, આનંદ ને જ્ઞાન એનો ભાવ છે. પાપના વિકલ્પો વૃત્તિ છે, એ એનો સ્વભાવ ભાવ નથી, એ તો વિભાવ છે. સમજાય છે કાંઈ? એ વિભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. એ દુઃખ છે, એ સંસાર છે, એ પરિભ્રમણ રૂપ ભાવ છે.